નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયનું ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના 10મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે સ્વાધ્યાય 13.2 ના થોડાક દાખલાઓ જોયા. હવે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 3, જેની રકમ છે કે ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. નામ સાંભળીને તો ઘણાને પાણી આવી ગયું છે, પણ આપણે એની ગણતરી કરવાની છે. બરાબર, ખાવાના નથી અત્યારે. એના કદના 30%, એનું કદ એટલે કે એનું ઘનફળ. બરાબર, એનું જે ઘનફળ છે એનું 30% જેટલી એમાં ચાસણી છે. તો ગુલાબજાંબુ તમે જોયા હોય, ખાધા હોય તો ખ્યાલ જ હોય કે ગુલાબજાંબુ જે છે એ ચાસણીમાં પલાળેલા હોય છે. બરાબર, તો એ જેટલા ગુલાબજાંબુ છે ને એમાં એનું જેટલું ઘનફળ થાય ટોટલ, એના ઘનફળના 30% જેટલી એમાં ચાસણી છે એવું કીધું. તો આગળ જોઈએ તો દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. અહીંયા ગુલાબજાંબુમાં આપણે નળાકાર અને બંને બાજુ અર્ધગોલક એ પ્રકારના લંબગોળ ગુલાબજાંબુ છે. તો એની આકૃતિ કેવી થઈ આપણે અહીં દોરીએ. આ લાંબા ગુલાબજાંબુ છે, મોટા. તો અહીં કંઈક ગુલાબજાંબુનો આકાર જે છે એ આવો છે કે આ નળાકાર અને બંને છેડે જે છે એ અર્ધગોલક લગાવવામાં આવેલા છે. હવે એની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર આપેલ છે આપણને. કુલ લંબાઈ એટલે અહીંથી અહીંયા સુધીની લંબાઈ જે છે એ 5 સેન્ટીમીટર આપેલ છે. હવે ગુલાબજાંબુનો વ્યાસ જે છે એ 2.8 સેન્ટીમીટર છે. તો આ અંતર જે છે એ આપણને આપ્યું છે 2.8 સેમી. આ અંતર પણ આપણને આપ્યું છે 2.8 સેન્ટીમીટર. હવે આવા 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે? કેટલા છે આવા 45 ગુલાબજાંબુ છે, તો એમાં ચાસણી કેટલી હશે? રકમમાં આપણને કહી દીધું એના કદના 30% જેટલી ચાસણી હોય. તો પહેલાં તો એ 45 ગુલાબજાંબુનું આપણે કદ મેળવવું પડે, મતલબ એનું આપણે ઘનફળ મેળવવું પડે. તો 45 ગુલાબજાંબુનું ઘનફળ મેળવવાનું, ત્યારબાદ એનું જે ટોટલ કદ મળ્યું એના 30%, એટલે 45 ગુલાબજાંબુનું જે ઘનફળ મળે એ ઘનફળના 30% કરી નાખીએ એટલે આપણને જે માંગેલ જવાબ છે એ મળી જાય. તો એના માટે સૌ પ્રથમ એક ગુલાબજાંબુનો જે આકાર આપ્યો છે કે નળાકારના બંને છેડે અર્ધગોલક, તો એમાં આપણે માપની સ્પષ્ટતા કરી લઈએ. તો અર્ધગોલક છે તો અર્ધગોલકનું સૂત્ર છે 2/3 પાય r નો ઘન. તો વ્યાસ આપી દીધો, એના ઉપરથી આપણને r તો મળી જાય. હવે વચ્ચે આવે છે નળાકાર. તો નળાકારનું સૂત્ર શું છે? પાય r સ્ક્વેર h. તો એમાં r આવી ગયો તો એ આપણને આપી દીધો, પરંતુ h આપેલ નથી, તો h આપણે મેળવવો પડે. તો જેમ હમણાં આપણે આગળના દાખલા જોયા કે અહીં કુલ લંબાઈ આપણને આપી દીધી 5 સેન્ટીમીટર. બરાબર, તો આ વ્યાસ 2.8 છે, d બરાબર 2.8 સેન્ટીમીટર. તો ત્રિજ્યા એની અડધી થાય, 1.4 સેન્ટીમીટર. તો આપણને ખ્યાલ છે કે આ કેન્દ્રથી આ અંતર કેટલું થાય? 1.4 થાય. આ કેન્દ્રથી આ અંતર કેટલું થાય? 1.4 થાય. તો ટોટલ 5 છે, એમાંથી બે બાજુથી 1.4 બાદ કરી નાખીએ તો વચ્ચે જે વધે એ શું થશે? નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ કેટલી છે? 5 માઇનસ બંને બાજુના અર્ધગોલકની ત્રિજ્યા બાદ કરવાની છે, એટલે શું થાય? 2r. તો 5 માઇનસ 2 ગુણ્યા r એટલે 1.4. 5 માઇનસ 1.4 ગુણ્યા 2 એટલે 2.8. તો 5 માઇનસ 2.8 એટલે કેટલા વધે? 2.2 સેન્ટીમીટર. તો ઊંચાઈ આપણને મળે છે 2.2 સેન્ટીમીટર. કે સિમ્પલ છે, 50માંથી 28 બાદ કરો તો 22 એટલે 2.2. તો આપણને નળાકારની ઊંચાઈ મળી ગઈ, એની ત્રિજ્યા આપી દીધી છે. તો હવે આપણે એનું ઘનફળ મેળવીએ તો આપણને 45 ગુલાબજાંબુ આપ્યા છે. કેટલા આપ્યા છે? 45. તો આપણે ડાયરેક્ટ જ 45 નું ઘનફળ મેળવી લઈએ. તો 45 ગુણ્યા ગુલાબજાંબુનું ઘનફળ, કેમ કે એકનું મેળવીને પછી એને ગુણ્યા 45 કરવા, તો એના કરતાં ડાયરેક્ટ જ આપણે
એક ગુલાબજાંબુનું ઘનફળ એને ગુણ્યા 45 એટલે 45 એ 45નું આપણને ઘનફળ મળી જાય. તો 45 કૌંસમાં ગુલાબજાંબુનો આકાર છે એમાં શું છે, એક નળાકાર છે અને બે અર્ધગોલક છે. તો નળાકારનું ઘનફળ પ્લસ હવે અહીં બે અર્ધગોલક આપેલા છે ને બંને અર્ધગોલક સરખા જ છે. તો આપણે જાણીએ છીએ ક્ષેત્રફળના દાખલાઓની અંદર પણ આપણે જોયું હતું કે બે અર્ધગોલક જે છે એને ભેગા કરો તો શું બની જાય, એક ગોલક. તો આપણે અહીં ડાયરેક્ટ જ લખીએ ગોલકનું ઘનફળ. પિસ્તાલીસ કૌંસમાં નળાકારના ઘનફળનું સૂત્ર શું છે, પાઈ આર સ્ક્વેર એચ પ્લસ ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર નો ઘન. 45 હવે કૌંસની અંદર પાઈ આર સ્ક્વેર એચ પ્લસ 4/3 પાઈ આર ઘન. તો બંનેમાં કોમન શું છે, પાઈ આર સ્ક્વેર. અહીં 3 ઘાત છે, અહીં 2 ઘાત છે. તો આપણે આ મુજબનું સાદુરૂપ આગળ જોયું કે 2 ઘાતવાળું પદ જે નાની સંખ્યા છે એ કોમન નીકળે. તો પાઈ આર સ્ક્વેર આપણે કોમન કાઢી લઈએ તો કૌંસની અંદર અહીં વધશે એચ પ્લસ 4/3 અને પાઈ નીકળી ગયો, આર ઘનમાંથી આર સ્ક્વેર કોમન નીકળી ગયો તો પાછળ વધશે હજી એક આર. હવે આપણી પાસે સૂત્ર કમ્પ્લીટ છે. તો એ સૂત્રમાં આપણે કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો 45 ગુણ્યા પાઈ એટલે 22/7 એને ગુણ્યા આર નો વર્ગ. તો આર બરાબર છે 1.4 એટલે 1.4 ગુણ્યા 1.4 કૌંસમાં એચ બરાબર મળે છે 2.2 પ્લસ 4/3 આર બરાબર 1.4 તો એને ગુણ્યા 1.4. હવે આગળના સ્ટેપનું સાદુરૂપ આપીએ પહેલા અહીં જોઈએ કે ક્યાંય છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડી દઈએ. તો 14 અને 7 પોઈન્ટ આપણે ધ્યાનમાં લેતા નથી તો સીધા જ છેદ ઉડશે. 7 દુ 14 અને 1 પછી પોઈન્ટ એટલે 0.2. હવે બીજે ક્યાંય છેદ ઉડે છે તો બીજે ક્યાંય છેદ ઉડતા નથી. તો હવે 45 ગુણ્યા 22 ગુણ્યા 1.4 ગુણ્યા 0.2 એનો ગુણાકાર કરીએ આપણને સરળ પડે એ રીતે. તો 45 અને 0.2 એટલે કે 2 જ કહેવાય. પોઈન્ટને આપણે ધ્યાનમાં ગુણાકારમાં લેવો નથી. તો 45 દુ 90 અને એમાં 1 પછી પોઈન્ટ મૂકો એટલે સીધા જ આપણને કેટલા મળી ગયા, 9 મળી ગયા, જે આપણા માટે સરળ થઈ ગયું. હવે વધ્યા 22 ગુણ્યા 1.4. હવે કૌંસની અંદર જોઈએ તો 2.2 પ્લસ 4 ગુણ્યા 1.4 એટલે 1.4 એટલે 14 તો 14 ચોક 56 પણ 1 પછી પોઈન્ટ છે એટલે 5.6/3. તો હવે 9.0 એટલે આપણે આગળ વાત કરી ગયા કે પોઈન્ટ પછી રહેલા શૂન્યની કોઈ કિંમત રહેતી નથી એટલે 9.0 ને આપણે લખીશું માત્ર 9 ગુણ્યા 22 ગુણ્યા 1.4. હવે કૌંસમાં પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક તો એનું સાદુરૂપ આપવા માટે આપણે લસા લેવો પડે. તો 2.2 ગુણ્યા 3 એટલે 22 × 3 = 66 એટલે 6.6 પ્લસ 5.6 આખાઈના છેદમાં 3. તો બંનેના છેદ અલગ અલગ હોય ત્યારે આપણે રીત શીખી ગયા કે બેયનો ક્રોસ ગુણાકાર એટલે 2.2 ગુણ્યા 3 એટલે 6.6 પ્લસના પ્લસ છેદમાં અહીં કાંઈ નથી તો કેટલા હોય 1 ગુણ્યા 5.6 એટલે એમનેમ ને 3 એકા 3. હવે 6.6 પ્લસ 5.6 ને આખાઈના છેદમાં 3 છે તો આ આખો કાઉન્સ અને આ ત્રણેય સંખ્યા બધા વચ્ચે સંબંધ છે ગુણાકારનો અને છેદમાં 3 જે છે સ્વતંત્ર મતલબ કે સિંગલ જ છે એટલે આપણે એના સીધા અહીંયા છેદ ઉડાડી શકાય. 3 તેરી 9 તો અહીં 3 ગુણ્યા 22 ગુણ્યા 1.4 એટલે 22 તેરી 66 ગુણ્યા 1.4 ગુણ્યા 6.6 પ્લસ 5.6 બેનો સરવાળો કરવાનો છે તો 6 ને 6 12 બગડો પોઈન્ટનો પોઈન્ટ વધી આવી 1 6 7 5 12 તો 12.2. હવે ત્રણેય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ એ આપણને મળશે 45 ગુલાબજાંબુનું ઘનફળ.
તો આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીએ 122 ગુણ્યા 66 સોરી 122 ગુણ્યા 14 122 0 4 દુ 8 4 દુ 8 4 એકા 4 8 2 10 0 વધી આવી 1 7 અને 1 1708 એને ગુણ્યા 66 6 અઠા 48 6 સત્તા 42 6 ને 4 10 10248 8 ને 4 12 નો બગડો વધી આવી 1 5 ને 2 7 2 1 અને 1 તો આપણને જવાબ મળ્યો 11 2 7 2 8 હવે આપણે પોઈન્ટની ગણતરી કરી અને પછી પોઈન્ટ મૂકી દઈએ તો 12.2 માં એક સ્થાન પછી પોઈન્ટ છે અને 1.4 માં એક સ્થાન પછી પોઈન્ટ છે મતલબ ટોટલ 2 સ્થાન પછી પોઈન્ટ છે 1127.28 સેમી ઘન તો આ આપણને મળ્યું 45 ગુલાબ જાંબુનું ઘનફળ તો આપણે જે શરૂઆતમાં વાત કરી હતી દાખલાની કે કઈ રીતે કરીશું તો એ મુજબ કે ટોટલ ગુલાબ જાંબુનું જે ઘનફળ છે 45 એનું જે ઘનફળ મળે એના 30% કેમ કે કીધું છે ગુલાબ જાંબુમાં તેના કદના 30% એટલે એ ટોટલ જેટલું ઘનફળ મળે એના 30% એટલી ચાસણી છે બરાબર તો ગુલાબ જાંબુમાં રહેલ ચાસણી બરાબર એનું જે ઘનફળ છે એના 30% બરાબર એટલે જાંબુનું ઘનફળ ગુણ્યા એના 30% તો જાંબુનું ઘનફળ કેટલું મળ્યું 1127.28 ગુણ્યા 30% તો તમને ખ્યાલ છે કે ટકાવારી કેટલાએ હોય 100 તો એને આપણે કન્વર્ટ કરીએ તો શું આવે 30/100 એટલે મીંડું કેન્સલ થઈ ગયું અહીંયા હવે 1127.28 ગુણ્યા 3 કરીએ તો 8 તેરી 24 નો ચોગડો વધી આવી 2 3 દુ 6 ને 2 8 પોઈન્ટનો પોઈન્ટ 27 તેરી 81 અને 11 તેરી 33 ને એના છેદમાં 10 તો છેદમાં 10 છે મિત્રો તો એક શૂન્ય જે છે તો એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો પોઈન્ટ જે છે એક સ્થાન ડાબી બાજુ ખસે મતલબ 338.184 સેન્ટીમીટર ઘન તો 45 ગુલાબ જાંબુમાં રહેલ ચાસણી આપણને મળે છે 338.184 સેન્ટીમીટર ઘન ચાલો મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 4 જેની રકમ છે કે એક લંબઘન પેન સ્ટેન્ડ એમાં 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે તો અહીં જે આપણને પેન સ્ટેન્ડ આપેલ છે એની આપણે ચર્ચા કરીએ તો લંબઘન આકારનું પેન સ્ટેન્ડ છે બરાબર તો આ લંબઘન આકાર એમાં પેન સ્ટેન્ડ છે તો એનો ઉપયોગ સ્વાભાવિક છે કે પેન રાખવા માટે થતો હોય બરાબર તો એમાં 4 છિદ્ર પાડેલા છે જે આપણે જોઈ શકીએ આ મુજબ તો આ જે પેન સ્ટેન્ડ છે આ પેન સ્ટેન્ડની અંદર આ પ્રમાણે 4 છિદ્ર પાડેલા છે બરાબર આ 4 છિદ્રનો ઉપયોગ આપણે આ મુજબ પેન ઊભી રાખવા માટે કરવાનો છે બરાબર તો આ જે ભાગ વધ્યો બાકીનો કે આ 4 છિદ્ર પાડ્યા બરાબર તો જે બાકીનો ભાગ વધ્યો એ બાકીના ભાગનું આપણે ઘનફળ મેળવવાનું છે તો આ મુજબનો દાખલો આપણે ક્ષેત્રફળની અંદર જોઈ ગયા હતા બરાબર તો એમાં આપણે શું કન્ડિશન આવતી હતી કે આ ભાગ છે એમાંથી આ ભાગ જેટલો કાઢી લીધો તો એને આપણે ક્ષેત્રફળમાં એડ કરતા હતા કેમ તો કે નવી સપાટી બની ક્ષેત્રફળ એટલે શું કે પદાર્થ દ્વારા રોકેલી જગ્યા આવતી હતી એટલા માટે બરાબર હવે અહીં શું પરિસ્થિતિ છે કે આ લંબઘન સ્ટેન્ડમાંથી 4 શંકુ આકારના છિદ્ર એટલે આ 4 છિદ્ર કેવા છે શંકુ આકારના છિદ્ર છે બરાબર તો હવે લંબઘનના માપ આપી દીધા છે અને છિદ્રવાળા જે શંકુનો ભાગ છે એના આપી દીધા છે
તો આપણે આ સ્ટેન્ડનું ઘનફળ મેળવવાનું છે. તો મિત્રો ઘનફળ મેળવવાનું છે તો સ્વાભાવિક વસ્તુ છે કે આખો લંબઘન હતો એમાંથી આ 4 શંકુવાળો ભાગ કાઢી લેવામાં આવ્યો. મતલબ કે આની અંદર રહેલો જે એટલું દ્રવ્ય હતું એ દ્રવ્ય દૂર કરવામાં આવ્યું. તો આપણે આ લંબઘનમાંથી આ 4 શંકુનું ઘનફળ બાદ કરવાનું થાય. જો આપણને ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય તો આ 4 શંકુ જે છે એનું આપણે ક્ષેત્રફળ પ્લસ કરવાનું થાય. કેમ કે ક્ષેત્રફળ એટલે શું? તો કે આ નવી સપાટીની રચના થઈ. બરાબર, એમાંથી શંકુ આકાર કાપી લીધો તો નવી સપાટીની રચના થઈ. તો એની અંદર આ સપાટી આવે. બરાબર, ક્ષેત્રફળની અંદર ખુલ્લું બંધ એ મહત્વ ધરાવે છે, પરંતુ ઘનફળમાં ધરાવતું નથી. તો ઘનફળમાં આપણે શું શીખી ગયા હતા કે કોઈ પણ એક પદાર્થ એમાં બીજો પદાર્થ સમાવવાની એની જે ક્ષમતા છે એને એનું ઘનફળ કહી શકાય. તો આ જે લંબઘન પદાર્થ છે આનું જે ટોટલ ઘનફળ હતું એમાંથી 4 શંકુ જેટલું દ્રવ્ય કાઢી લેવામાં આવ્યું. તો એ 4 શંકુનું જે ઘનફળ છે એ આપણે આ લંબઘન જે ભાગ છે એમાંથી બાદ કરવું પડે, ત્યારે આપણને આ જે હવે પેન સ્ટેન્ડ બન્યું એનું આપણને ઘનફળ મળે. તો હવે આપણે આ ડસ્ટરના ઉદાહરણથી સમજ્યા. હવે આકૃતિ દોરી અને સમજીએ કે કઈ રીતની આકૃતિ થશે. તો આપણે લંબઘન આકાર એક સ્ટેન્ડ દોરીએ. માની લ્યો કે આ લંબઘન આકારનું સ્ટેન્ડ છે. બરાબર, હવે એમાં 4 શંકુ આકારના 4 ભાગ કાપી લેવામાં આવે છે અને એ જે ભાગનું નિર્માણ થયું એનો ઉપયોગ પેન રાખવા માટે થાય છે. તો આ પ્રકારના 4 શંકુ આકાર જેના આની અંદર છિદ્ર કરવામાં આવ્યા. બરાબર છે. તો બાકી વધેલો જે ભાગ છે, મતલબ કે જે હવે પેન સ્ટેન્ડ બન્યું એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું, ઘનફળ મેળવવાનું થાય. તો એના માટેની થિયરી આપણે હમણાં સમજ્યા કે જે પેન સ્ટેન્ડ તૈયાર થઈ ગયું એનું ઘનફળ મેળવવા માટે આપણે આ જે લંબઘન હતો એ લંબઘનમાંથી આ 4 શંકુનું ઘનફળ જે છે આપણે બાદ કરવાનું થાય. કેમ એ પણ આપણે સમજ્યા કે એમાંથી એ શંકુ જેટલું દ્રવ્ય કાઢી લેવામાં આવ્યું. તો ઘનફળ એટલે એ જ હતું કે કોઈ પણ પદાર્થમાં કોઈ બીજો પદાર્થ કે બીજું દ્રવ્ય સમાવવાની એની જે ક્ષમતા છે એને એનું ઘનફળ કહેવાય. તો લંબઘનમાંથી આપણે 4 શંકુ જેટલું દ્રવ્ય કાઢી લીધું તો એટલું એનું ઘનફળ ઓછું થયું. તો આ પેન સ્ટેન્ડનું ઘનફળ મેળવવા માટે લંબઘનનું ઘનફળ માઇનસ 4 શંકુનું ઘનફળ, એટલે આપણને જે માંગેલ જવાબ છે પેન સ્ટેન્ડનું ઘનફળ એ મળી જાય. તો સૌ પ્રથમ આપણે રકમ ઉપરથી જે માપ આપેલા છે એ માપ જોઈએ. તો લંબઘનના માપ આપણને આપ્યા છે 15/10/3.5, એટલે લંબાઈ આપી છે 15 સેમી, પહોળાઈ આપી છે 10 સેમી અને ઊંચાઈ આપી છે 3.5 સેમી. આ માપ જે છે એ લંબઘનના માપ છે. લંબઘનના માપ ફરી લખીએ. લંબાઈ 15 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ જે છે એ 3.5 સેમી. હવે બાજુમાં શંકુ આકારના માપ લખીએ આપણે. તો શંકુ આકારના માપ છિદ્રવાળા ભાગ, એટલે છિદ્રવાળા ભાગ જે છે એ શંકુ આકાર છે એની ત્રિજ્યા આપી છે 0.5, એટલે r બરાબર 0.5 સેમી અને ઊંચાઈ 1.4. તો ઊંચાઈ અહીં પણ આવી ગઈ ને અહીં ઊંચાઈ આવે છે તેને આપણે કેપિટલ H વડે દર્શાવીએ. એ ઊંચાઈ આપી છે 1.4 સેમી. તો આ સ્ટેન્ડનું ઘનફળ, તો આ સ્ટેન્ડનું ઘનફળ મેળવવા માટેનું આપણે સૂત્ર શું બનાવ્યું કે લંબઘનનું ઘનફળ માઇનસ 4 શંકુનું ઘનફળ. તો સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઇનસ 4 ગુણ્યા શંકુનું ઘનફળ. કેમ કે આમાંથી 4 શંકુ આકારને કાપી લેવામાં આવ્યા છે.
તો લંબઘનનું ઘનફળ એનું સૂત્ર આપણી પાસે શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ માઇનસ 4 ગુણ્યા શંકુના ઘનફળનું સૂત્ર શું છે? શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આપણે કેપિટલ દર્શાવીશું, કેમ કે આપણે શંકુનો એચ જે છે એ અહીં કેપિટલ લીધેલો છે, બરાબર? હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો લંબાઈ આપેલી છે 15 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ છે 3.5 સેમી માઇનસ 4 ગુણ્યા 1 એટલે 4/3 પાઈ બરાબર 22/7 ગુણ્યા આર. આર શું છે? 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા એચ બરાબર 1.4. તો અહીં કંઈ કોમન નીકળતું નથી એટલે આપણે સીધી જ ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દીધેલ છે. હવે આપણે ગુણાકાર કરી સાદુરૂપ આપીએ તો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 એટલે 15 ગુણ્યા, હવે 10માં એક શૂન્ય છે અને 3.5માં એક સ્થાન પછી પોઈન્ટ છે, તો આ પોઈન્ટ અને આ શૂન્ય બંને કેન્સલ થાય. કેમ? તો જો આમ છે 10 ગુણ્યા 3.5, તો આ 3.5નો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા મૂકીએ? 10, કેમ કે એક સ્થાન પછી પોઈન્ટ હતો એટલે છેદમાં 10 આવે, તો આ 10 કેન્સલ, તો વધે કેટલા? 35. તો આપણે ડાયરેક્ટ જ લખી શકાય 15 ગુણ્યા 35 કે બંનેમાં એકમાં એક શૂન્ય હતો અને એકમાં એક સ્થાન પછી પોઈન્ટ હતો એટલે પોઈન્ટ અને શૂન્ય બંને કેન્સલ, તો 35 એકા 35 માઇનસ 4/3 ગુણ્યા 22/7 0.5 0.5 ને એને ગુણ્યા 1.4. તો અહીં આપણે જોઈ શકીએ કે 7 અને 1.4 એટલે કે 14 બંનેના છેદ ઉડી શકે એટલે 7 દુ 14, તો અહીં જવાબ આવશે 0.2. હવે આપણે આનું સાદુરૂપ આપીએ 22 ગુણ્યા 5 0.5 જે છે આપણને પોઈન્ટ બને એમ ઓછા થાય એવો પ્રયત્ન કરીએ, બરાબર? તો 22 ગુણ્યા 0.5 એટલે આ 22 ગુણ્યા 5, તો 22 પંચા 110, પણ એક પછી પોઈન્ટ મૂકો એટલે કેટલા વધે મિત્રો? 11, બરાબર? તો 22 અને 0.5નું કામ પૂરું. એને ગુણ્યા હવે 4 અને 5નો ગુણાકાર કરીએ તો 4 પંચા 20, એક પછી પોઈન્ટ એટલે કેટલા મળે? 2, તો આપણે લખીશું માત્ર 2 એટલે 4 અને 0.5નું કામ પૂરું. હવે કેટલા વધે છે આગળ? 0.2 અને આખાઈના છેદમાં 3. તો હવે 15 ગુણ્યા 35 કરીએ તો 15 પંચા 75નો પાંચડો વધી આવી 7, તો 15 તેરી 45 ને 7 52 એટલે 525 માઇનસ 11 ગુણ્યા 2 ગુણ્યા 0.2 એને ભાગ્યા 3, તો એમાં ક્યાંય છેદ ઉડતા નથી, તો આપણે અંશનો ગુણાકાર અંશમાં કરી દઈએ તો 11 દુ 22 અને 22 દુ 44 અને એક પછી પોઈન્ટ એટલે 4.4 એને ભાગ્યા 3. તો હવે 4.4 ભાગ્યા 3 કરીએ આપણે તો 3 એકા 3, તો 4માંથી 3 જાય તો 1. પોઈન્ટ પછીની સંખ્યા નીચે આવે છે એટલે ભાગફળમાં આપણે પોઈન્ટ મૂકી દઈએ તો 4, તો 3 ચોકું 12, 14માંથી 12 જાય તો 2, એક્સ્ટ્રા મીંડું ઉતારીએ તો 20, તો 3 6 18, 2 20, 3 6 18, 2 20, 3 6 18 એટલે 6 6 6 6 કન્ટિન્યુ આવ્યા જાય. આપણે પોઈન્ટ પછીનો ત્રીજો અંક જોઈએ તો શું છે? 6. આપણે પોઈન્ટ પછી 2 અંકની જ જરૂરિયાત છે, તો પોઈન્ટ પછીનો ત્રીજો અંક 6 છે એટલે કે 5 કરતાં મોટો છે, તો આગળની સંખ્યામાં આપણે 1 ઉમેરી દઈએ તો 1.46ના સ્થાને શું થઈ જશે? 1.47. હવે 525 માઇનસ 1.47, તો 525 માઇનસ 1.47. 525માં કોઈ પોઈન્ટ પછીની સંખ્યા નથી, તો ત્યાં પોઈન્ટ મૂકી અને ડબલ 0 આપણે મૂકી શકાય, કેમ કે પોઈન્ટ પછી રહેલા શૂન્યની કોઈ કિંમત રહેતી નથી એટલે આપણે એને આપણી ઈચ્છા મુજબ એડ પણ કરી શકીએ અને દૂર પણ કરી શકીએ. તો
બાદબાકી કરીએ તો 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, પોઈન્ટની નીચે પોઈન્ટ, 2 ના 2 અને 5 ના 5. તો અહીં આપણને જવાબ મળે છે 523.53 સેન્ટીમીટર ઘન. તો અહીં જે આપણને વાત કરેલ હતી લંબઘનમાંથી 4 શંકુ આકારના છિદ્ર પાડવામાં આવ્યા છે, તો બાકી રહેલું પેન સ્ટેન્ડ મેળવવાની. તો અહીં મુખ્ય જે સમજવા જેવી વાત હતી મિત્રો એ આ આકૃતિ કે જે આપણે ક્ષેત્રફળની અંદર શું કરતા હતા, આ પ્રમાણની પરિસ્થિતિ હોય તો જે નવો આકાર બનાવવામાં આવ્યો એનું ક્ષેત્રફળ આપણે એડ કરતા હતા, પરંતુ ઘનફળની અંદર એ વસ્તુ નહીં થાય. ઘનફળમાં આપણે એ બાદ કરવું પડે. બાદ કરવા માટેનું રીઝન આપણે જોયું કે એટલું દ્રવ્ય એ મુખ્ય પદાર્થમાંથી દૂર કરવામાં આવ્યું, એટલા માટે જે નવો આકાર બન્યો એનું ઘનફળ આપણે બાદ કરવાનું થાય અને સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 523.53 સેન્ટીમીટર ઘન, કે જે પેન સ્ટેન્ડનું ઘનફળ છે. તો આ લેક્ચરની મિત્રો પૂર્ણાહુતિ આપણે અહીં જ કરીએ છીએ. નવા દાખલાઓ સાથે નવા લેક્ચરમાં આપણે ફરી મળીશું.